અમે તો આ મૂકીને અંદર ખેતરમાં લાવી દીધી. અરે આ તાડું મારું જ છે. જો પેલા મારે ઘઉં ફૂકો જો માર ભાઈ. એટલે આ ભલાજી હે હોવા. હા તે ઘઉં ફૂકો હોય એમ ને. હોવા. પણ આ બાજુ ફૂક્યા નથી. એ બાજુ ફૂકતા ફૂકતા આવે હો. એવું હોય એમ? હા. હા પણ નાખવા લાગે હે ને. ના ના ઘઉં ફૂકા હો. હા પણ નાખતા હોય એવું નહીં જો. એ ભલાજી આ બાજુ આવજો. ઓ ભાઈ એટલે આ ભલાજી વરસાદ પડે હે. એ આવો મુખી બાપા. હા, જય માતાજી. જય માતાજી. સારું છે ને? હા, આ ખાતર હે ના તો આ ઘઉં હે. અરે પેલું લોટ. લે, ઘઉં તો મેલ્યા. અને આ લોટ શું કરો? એ બાપા લોટ છે ને મુખી બાપા. હા આ ઘરે પર મારા મોટા ભાઈ કે દરાવા જાવ અઠવાડિયામાં 3 વાર મારે તો હેડીને જવાનું અને હેડીને આવવાનું થાય. હા. ઘંટી ડાયરેક્ટ કઈ લાગે ગાડ્યું મૂકી ઓ, તે ઘંટી કહું જવું પડે. હા, જય માતાજી. પગે નહીં. અલે છોકરા પગે નહીં. એટલે મુખી બાપા મેં વિચાર્યું કે આ પાણી ચાલુ કર્યું ને હા. તો કોઈ ઘઉં નાખે અને આ આ પૂકી પાણી- દઉં ને એટલે આ અમારે ડબ્બો ભરવા દે. ચંદુભાઈ એટલે પાણી આવી ગયા. પાણી આવી ગયું. ચા વળી. આપણા મોટા ભાઈ પાણી એટલે ચાલુ કર્યું. અલે હું કૂકા. આ શું કરાવો ઓલે આ ચંદુભાઈ? અલે અમે મેં ઘઉં ફૂકો મોકલ્યા હતા. બરોબર કૂકા તમે મૂકો તો. અલે, લોટ ખાય. તમારા લોટના ડબ્બા એ ડબ્બા ડાયરેક્ટ ભરી જાય. અમે છોકરા હે ખબર જ નહીં બુદ્ધિ હા થોડી કઈ તમારા બુદ્ધિ હા. ઓ બાપા બુદ્ધિ આપી એટલે તો આ પૂખવા આવ્યો લોટ. એટલે આ ચંદુભાઈ અલે ભલાજી અમે તમને શું કહ્યું તું કે અલે. ઘઉં ફૂંકવાના કયા હતા લોટ નતો ફૂંકવાનો કયો આ થાય. આ થાય આના શું થાય આના રોટલા થાય આ ના થાય. મને એમ તો આપણે રોજ રોજ દરા જવું પડતા એક વાર ચાયડા નાખી અરે દે આ તો બુહા. રોજ દરાવું ના પડે ને એમ કહું. હા હા આવું તને આ પહેલા તમે ના કીધું એમને. એ તો ઉપરથી મને સલાહ આવે. અમને કેમ તો લોટ સલાહ? થાય કે એ તો સલાહ આલે ઉપરથી મને કે તમે આ જ ખેતી કરાય એમ કે અમે નાખ્યા કહે અમે ગોળા હા, પણ આ તો કે અમાર તો આ જ નાખવાના તો કોઈ નાખો ભાઈ બીજું શું કહીએ અમે અને આ બુહા હા આ કશું થાય નહીં. આ વરસ સારી બાટલ જશે. આ કશું ઘઉં ના ઉગા. આ બે મન કે બરોબર જ છે ખેતી તમારી આ કશું બરોબર ના આ લોટ નાખે તો પાછા લોટ જ ના નાખે. એટલે આપણે ઘઉં ઉગવાડીએ અમે તો કોઈ કાઢવાનું ને આવું બધું એને કરતાં તમે આ ડાયરેક્ટ નાખતા હોય તો કોઈ ઉગી જાય લોટ ભરીને જવાનો એટલે અમે તો કીધું ઓ બુહા અને આનો આ લોટ ઘઉંનો ચંદુભાઈ, લોટ જ બનવાનો હોય આવું અમને ના ઘઉં કરાય. ફૂંકવાના કયા હતા બધું ના ફૂકાય નહીં. આમ ફૂકાય. માર સીઝન હે ને જાઓ ફટાફટ ઘઉં લઈને આવો. જાઓ બાસ્કોલી મીઠું લઈ આવો જાઓ. બાપા તમે ના લાવ્યો આ મૂર્ખો ઘઉં ચોઈ લાવશે હું એમ કહું હા? હે? હા એમની ક- ઘઉં હશે એનો તો હવે લોટ દરાઈ કરાય ના આપણે કીધા. તમે લાવ્યા ઘઉં તે દરાઈ ના કે હવે શું કરશો આ બીજું બાસ્કો પડ્યું માં તે બાજુ નાખવાના આ હતા તે. પોણી ચાલુ હ આવું બધું ના આ તમે કપડા બધું બગાડો. એટલે હા આ ફૂકી વાળો ને ઉગી જશે આટલું વાર એટલે તમે ચંદુભાઈ હું અમને જ શીખવાડ્યું બાપા છે. એમને જ શીખવાડ્યું મને. એમને જ પેલા કંટ્રોલ ના આવે ને એ લઈને આ પેલા મળે હે ને પેલા તો આઈ માં. તમે જ નહીં શીખવાડ્યું ને તમે જ શીખવાડ્યું લાગો તમે જ શીખવાડ્યું તમે જ તે લે મુઠ્ઠી કાકા અમે ના વાળ્યું. આવું શીખવાડે તમને તમને ખબર નહીં પડતી શીખવા મળે ના લા હેરા આપણે ના લા બાપા એવા આ ભલાજી પૂછતા હતા તો તમારે કહેવાય નહીં અરે અમે કીધું તો કે અમાર જલ્દી લોટ આવી જાય કે દવા ભરાઈ જાય કે અમાર- બિયારણના ઘઉં લાવે માર તો ભાઈ એ કે દરાવા લેવા જવાનું કે છે. માર ભાઈ બે બેન 3 કિલોમીટર કિલોમીટર જાય હેરતા છે. લોટ દરાવા જાય ને કરતા કે ડાયરેક્ટ જ લોટ ઉગતો છે. ઉગતો ભલા નહીં. ઉગશે. તમે ફટાફટ ઘઉં લઈને આવો ને કાલ વરા બાટલ જશે જાઓ ફટાફટ. અરે નહીં આ તો ખાલી કે હે નહીં બરાબર. એટલે આ શું ખાલી લે મારા બગાડ. ઉગી જાય ઉગી જશે. ફૂટી નાખે. એટલે જાઓ તો. મારા ભાઈ ને મારતા નહીં પૂરો એ
અલ્યા મૂકી કાકા એવું નથી. એના કોકનું વરા બગાડો. અલ્યા પણ એમને ના ખબર પડે, એમને ડરાવી શકું છું કે આપણે પહેલી વાર આવી ખેતી જોઈ તો થઈ જશે. આપણે આ નવું લાયા એમને પેલા. આપણે પેલા ઊભી જાઓ ને. શીખવામાં આવજો, આવું કોઈનું વરા ખરાબ ના કરાવ. અલ્યા પણ અમે કીધું તો કે અમને કે તમને ના ખબર પડે કે આ તો ફૂકણિયા ઘઉં છે. તમને ફૂકતા ખા એ તો કીડીઓ નહીં આવી. ઓય ચંદુભાઈ, અલ્યા મૂર્ખા તમે છે ઘઉં લઈ ને જાઓ અને ચંદુભાઈ. નાખો જાઓ, નકર એવો ના ભલાજી મોકલ્યા લઈને આવત છે એટલે હું ફૂકી દઉં. અને એવો આમાં પોણી વાળા ફરતીંગા નાખવા પડે. અલ્યા બંધ કરાવો પોઈન્ટ પેલો બંધ જવ કરાવો. લઈને ના આવે ને ભરાઈ જશે પેલા તારા. કલાકો તરફે પોઈન્ટમાં બંધ કરાવો. જવ લઈને ના આવે એ. હેલો અમે જ જઈએ. જાઓ, 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 જાઓ. હું હવે જાઉં. ઘઉં લેવા મોકલ્યા બાજરી ડોલ એમ તો કહું મુઠી બાપા ક્યાં આવ્યો છે? બરાબર હતો, પૂરવા દેવાનું હતું. બેઠા હોય તો ઘઉં ખાવાનું એમને ભણ પડે જ ને. લોટના ડબ્બા ભરી જાય ને ભણ જાય તો હાથ ચલાવે. હાલો તો હોય. હાલો ને. હાલો, હવે. હાલો. તો તો હાલો ભીખ માંગે છે ને. આપણે ત્યાં 3-4 વીઘા મસ્ત ઘઉં આવી જાય ગયા. બસ તો હવે 2 વીઘા રહ્યું હમણાં પતે એટલે વાઈ કાઢીએ આપણે. બસ, હેલો. બરોબર? અલા મૂર્ખા છે આ બધા. થાક એટલો લાગે છે મેં ઘણું મેં ડરાવવાની કાસ કાઢી હતી તો એટલે ચાયડામાં થઈ જાય લોટ તો એ આખરમાં ભાઈ ફરી મને તો બાપુ લેવા મોકલ્યો અને આ ખાડા ચોકરા મારું કરવાનું શું કરવાનું કેટલો બધો ભાગ છે એમાં તો કોઈ તોય માથે બાસકોડે હેરવાનું ભાઈ ના ના મારે તો બાસકોડે જ ફરવાનું બધે જો અમારે તો ઓ ભાઈ ઉતારો બાસ્કુ હારો બાપા ઉતારો બહુ ભાર લાગે તમે તો મેં પેલું કર્યું તું બરોબર નતું કર્યું આટલા ઘઉં લાયા આ કેટલા બધા ઘઉં મારે તો થાકી ગયો થાકી ગયા મેં પેલો લોટ નાખ્યો તો બરોબર નાખ્યો તો તમારે ડરાવા લોટ ના નાખાય હા હેડો તમે પૂછવાનું ચાલુ કરો હેડો બાપા મને તો થાક્યો હું તો હા હેડો ફૂટી દઉં અને આ શું ધ્યાન આલો તમે બાર ફાટ્યું એટલે રાધે રાધે મેટ ફાટ્યું હા ઓવા રાધે અરે ઘઉં ફૂકી દઉં આ બાજુ હા તે ઝાડુ માર દો હા ઝાડુ માર દઉં ને હા હેડો ના પાછા મારતા હા હેડો હેડો મારા નહીં તમે નથી કીધું ઝાડુ મારો મન એટલે ઝાડુ મારવાનું હોય કહ્યું આ ઘઉં દબાઈ જાય ને ઓવા ઓમાં મારતા એટલે બધે દબાઈ જાય કેમ કોણ મળે તે બરોબર હાલે હેડો તમે કે માર પાસે તમે મેં ઘડીમાં આમ બોલો ઘડીમાં બોલો લે રૂમ બેડરૂમ આજો જો એક વાર પાછો નહીં આવું હા રાતું કહું હરકું મારે ને તો તમને ખબર તો ચલો યાર તો હેલો ઉભો હેલો તમે મારો તો એટલે એક વાત તમે મારી દો એટલે હું તમારું કરું એમ સેટિંગ ને તમે ઘઉં નાખું ના કોમો કરો ને હા એટલે ઘઉં બધા દબાઈ જાય તો બરોબર એમાં પાછળ કરતા આવલો હા આટલે કરતા આટલી બાકી ને હા હા બરાબર હા હેરો અરે ભલાજી તમે મારું હાથ ભાગી કાઢ્યો એક તો ડોશી હે નહીં શું ગયો તું ડોશી શું થયું મારો હાથ ભાગી ગયો અરે મારા ભાઈનો હાથ ભાગી ગયો ઉભા થાવ હાથ ભાગી ગયો આ ડોસારો એટલે હું નહીં ભાઈ એક તો હે ને આ ભલાજી કંટાળ્યો પણ આ બધું બતાડી ભલાજી ના કંદુ કાકો ડોસી લાવ્યા તો નહીં એમાં ખેતી કરે ભલાજી હે ને કોઈ હેરાન કરે હેરાન એ કેમ હેરાન કરે ખબર
એક તો ડોશી હે ને હા બરોબર ખબરમાં મારે નાઈ છે ને ખાવા બનાવવાનું મારે દરાવા મોકલે તો બીજા કોકનો ડબ્બો ઉઠાઈને લઈને આવતા રહ્યા આ ઘઉં ફૂકવાના કયા શું કરે ટીવી તો લઈ જાય ને હા આવું ને આવું કામ કરે એવા હા એક તો ડોશી હે નહીં સવાર મેં ખાવા બનાવવાનું મેં એમને કહ્યું કે દરાવા જાઓ એ દરાવા જાય થેલી લઈને મોકલ્યા હતા ત્યાં થેલી મૂકી ના ડબ્બો લઈને આવ્યા ડબો લઈને તમે એક કામ કરો હું શું કહું તમને મારું કામ ના ગમતું હોય ને મારી વાત સાંભળો. મજૂરી ના બોલાવે ને હઉ આ ભલાજી છે ને મને બોયારણ કે થોડુંક હું ઘઉં ફૂકું થોડુંક જરૂર મારી આવજો ને આ બાજુ તમને મજૂરી જે પૈસા થાય યાદ દે મજૂરી ચોખવટ કરવી પડે આ તો પછી એમ કે 25 રૂપિયા આલુ નું ઉભા થઈ જાય શું કરવાનું તો પડે હજી થોડાક વડાડી એવું લાગે હવ ભાઈ અમે આપણે નહીં મજૂરી પણ અમને શીખવાડીએ કોને એમનું બે શબ્દો કોને આ ભલાજી તો કંટાળે ચંદુબા ઘઉં ફૂકા ને હા એમના પાસે જઈડું અડાડી આવે તમારે આ જંડુ લઈને જતા ભાઈ પૂછો હેલો હા હેલો એવું કઈ છે કે આવી ઘર મારું કોઈ તમારા ભાઈ પાસે મારા પાસે કહ્યું અલે એવું ના કહ્યું હોય તમે ફ્રેન્ડ કહ્યું છે ઘર ખર્ચા કહો દબાવવાના ચંદુબા હા ભલાજી તો તમારે નહીં કેટલું શીખવાડે લાગે લાગે જડી મારજો તો બહુ શીખવાડી હાલો ને અમે બાપા તમારે દોશી નહીં લાગે દોશી નહીં મારા પદ પછી બચે તો મારા કોમમાં આવે હા શીખવાડી શીખવાડું જો મારા ઘઉં આ બાજુ ફૂકવાના તેવા આગળ કહો ઘઉં વાંચું ને એ ભલાજી ઓ ભાઈ આ બાજુ પાછળ નહીં પાછળ નહીં પૂછ્યા શું કહેવો મને એક તો ખેતી આવડે નહીં મારા ભાઈ બાચે રહ્યા હવે મારો મારે જેડું મારો બસ 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 ભલાજી એ મારો તમે ઝેડું મારો એક જો અમને તો ડોસી લાવી આલી ને ચંદુભાઈ આલી નહીં ને ખેતીમ કામ કરાય કરે એમની હતી એ રહી જઈ હું અમને લાગે હું આમ જ મરો હું અમને થોડુંક ભરાવીએ કઈ આવડાવશે તેમ કામ કરી ખાશે કરાવશે તમારા જોડે ભાઈ તો ડોસી લાવી આવશે ને આગે જિંદગી વધારે એવું કરીએ ભાઈ મારા ભાઈ બોલશે આવડે એમ નહીં મારા ભાઈ બોલશે આવડે આમ તો ફાયદા માટેની એવું આખી જિંદગી વૈતરું ખરી ખાશું ને મારા ભાઈ ને કે મારા પાસે બોલશે આવડે આમ તો ઝેડું તેટલો એ એટલે પોકી જાય જો બોલ બેટા જો તમે કેટલી ઉંમર થઈ બેટા 30-35 વર્ષ જેવી 30-35 થઈ હજી તમને ડોસી લાવી હાલતા નહીં પૈણા નહીં ને હજુ તમને ના નહીં પૈણા નહીં બતાવી જ નહીં ચાલ મરી જશો પેલા તમારા બાર 6 મહિના થઈ ગયા વૈતરું કરાવશે ને બધું કરાવશે પણ તમારે લગ્ન નહીં વિચારે ડોસી નહીં લાવી હાલે એમને વૈતરું કરતા હતા ને એટલે ડોસી લાવી તમે કરશો તો તમારું તો થયું નહીં હારી વાત તો તમારી સાચી વાત તમારી સાચી હું મારા ભાઈ નો વાત કરું એવી વાત નહીં કરવાની કે એમને કેવું લાગે કે જો કે આ બે કે પેલે એવું થાય એક કામ કરું હું ઝેડું મેરી નાહી જો ઘેર એવું કરું હા કરવું જ નહીં આ બધા વૈતરા એવું લાગે તો મારી નાખી મારે તો હજુ પહેરવાનું સારું થોડું ઝેડું મારીને મારા ભાઈ જોડે જતો મારી પાસે બરોબર ચડા આપડી મજૂરી પાછી
તો નહીં ડરાઈ ગયા તો તમે ભાઈ આટલે બધે ના આયા? તો હરખું મારે કે નહીં માર્યું બરાબર મારી આવ્યું. એવું હારું તો હરખું મારતા આવો, હા શું થયું પાહુ થાકે હું તો ભાઈ. એ આ થોડુંક જ રહ્યું હે ને બાપા ભાઈ થાકી ગયો હું ત્યાં તો મેં તો ભાઈ તો મને તો પાસકું લેવા મોકલ્યો. હું તો આ હું તો જો એ ભલાજી ઓ ભાઈ એટલે ઊભા થાવ ને તમે શું મોડ્યું આ તમે કોમે નહીં કરતા તમે મને નહીં કરવા દેતા જો ભાઈ એક તો તમે મને આ નકરું હેલા કરો બરોબર. તમે જો હોય તો પંચાયતમાં જતા રહો પણ મારે ઝેડું મારવાનું ના ઘઉં બહુ તમે અત્યારે આયા રોજ મારે જ નકરું વેચું કરવાનું થાય એમ કહું. આ તમે નાખી દો શું તમે તૂટી જવાના એમ કહું. હા તો જાઓ ઘેર તો તરત હાલો હા એમ કહું. આજનું લે માર લેજો ને તમે. આવું જાઓ હા હું જાઉં છું ઘેર. મજા આવી તો ઘેર ઘેર. ચાલશે ને ભરી હું તો ઘેર જતો રહું ડાયરેક્ટ હે ને. ભવાની મજા આવી રે. ઓ મજા પડી. મને બેહવા દે ને તા મારે ચિકન જેવું ભેગું કરવું. એક તો ડોસી તે નાહી જાય આજ તો ભલાજી એક તો એ હેરાન કરે હ. અમે બે જણા ખાનારા આટલા ઘઉં ફૂંકવાના આ બધું માથે પડે મારો અને આવો છો ભાઈ બે શું થાય તમે પેલા ભલાજી કેટલું બધું કર્યું છે અરે બહુ સમજાય યાર તમારો બહુ સમજાય ને તમે સમજાયા અમાર ભત્રીજાએ બહુ કીધું એ એક બે ના ત્રીજા ચારામાં ફૂંકતા ફૂંકતા આયા પરમ ફૂંક્યો ને હરકો ચડ્યું નહીં તો જડું મારે એક પછી કંટાળી મેં કહું કે જતા રહેતા ઘેર ઘેર કાઢી મેલે એમ ઘેર કાઢી મેં હા આવું થયું છે. મથીન કેટલું ભેરું કરશો આ બધું હું એમ કહું તમે આ એક તો ડોસી નાહી જાય માં હારો હોય ડોસી મોકલતોય નહીં બોલો હું શું કહું મજૂર બજૂર કર દો મજૂર કરી દો હા કોઈ ધર્મ હા મજૂર જા. મજૂર બેઠા તો બેઠા ને. ધોનમાં કે એમને ખબર એમને નહીં પડતી. દેખાતું નહીં હોય હું વાંચો. એમ કહું આપણે તો મજૂર જ છીએ ને હા તો હા મજૂર એ અમે કાકો ભત્રીજો આવી ગયો અમે અમે નવરા હે આ તો એક ઘઉં ફૂંકજો ને એક ઘડું મારજો બરાબર હવ થઈ જશે મારે પેલી બાજુ પાણી ચાલુ હોય ને હાજરી બાજરી પૂછી પછી આલે હાજરી બાજરી શું આવશે? આ જો ને આટલા લગી મેં ફૂકી દીધા 100 રૂપિયા આવતો હેડો રૂપિયા ચા નાસ્તો મસાલા મસાલા ના આવે એ બધું અમારા આમ ના તો અમારે તો ના અમારે નહીં કરી ચા પીવું હોય તો લઈ આવું ચા નહીં ચા અને ખાવાનું બધું લઈ આવું હા ચા નાસ્તો ને મસાલા એવું જોશે હજુ અમે ખાધા બનાતા તો ફરતા ફરતા હતા ચા ના ખાવાનું બધું લેતા આવું હા. બધું લેતા આવું તમે એટલું ઘઉં પૂછી નાખો હું પેલું બારું વારતો આવું તો હાજરી તો કો 100 રૂપિયા 100 રૂપિયા હો નહીં બે તારા જ થતો એક ને બે તારા હ ભત્રીજા બારી હેડો ને 100 રૂપિયા હે ને હું શું કહું 150 રૂપિયા કહું. 150 હારે હેડો દોઢો અને ચા નાસ્તાનું કહેજો પાછા. કીધું ચા નાસ્તો હા કીધું ને? લેતા હું જો મારો ચારો થઈ ગયો હો બસ હું લેતો હો હા તો અમે ચાલુ કરીએ ને હા, ચાલુ કર દો હા. પે થેલી પડી ગયો ઘઉંની સારું હા હું લઈને આવું હો ચા નાસ્તો